हेलो मित्रों, जय श्री कृष्ण। तो आज આપણે બનાવીશું કઢી, ગુજરાતી કઢી। તો મિત્રો મેં તેના માટે અહીંયા છાશ લીધી છે 3 વાટકી, પછી મસાલામાં જીરું, હળદર, ધાણા જીરું, હિંગ, મીઠું, ઘી, ચણાનો લોટ, સૂકું લાલ મરચું, મીઠા લીમડાના પાન અને ખાંડ। અને મેં અહીંયા લસણ અને મરચાંને પીસી લીધા છે, તેમાં થોડું પાણી નાખ્યું છે અને પીસ્યા છે। તો મિત્રો આપણે તાની અંદર પહેલાં 2 ચમચી ચણાનો લોટ છે તે નાખી દઈશું અને જે લસણ અને મરચાં પીસેલા છે તે નાખીશું। તો મિત્રો આની અંદર હવે આપણે ચણાનો લોટ અને લસણ અને મરચાંની પેસ્ટ નાખી દીધી છે। હવે આપણે તેની અંદર નાખીશું મીઠું, સ્વાદ પ્રમાણે મીઠું। હું અહીંયા અડધી ચમચી મીઠું નાખું છું અને હું ખાંડ બી નાખું છું। અગર તમને ગળી કઢી ના ભાવતી હોય તો તમે ખાંડ સ્કીપ કરી શકો છો। મેં અહીંયા આટલી ખાંડ નાખી છે। હવે હું આને ઝરણીની મદદથી હલાવી લઈશ પ્રોપર। બધા જે ચણાના લોટના જે ગઠ્ઠા છે તે બી આપણે ઝરણીની મદદથી એકદમ ઓગાળી દેવાના છે, જ્યાં સુધી ના ઓગળે આવી રીતના પ્રોપર હલાવતી રહીશું। તો મિત્રો મેં અહીંયા જે છાશ હતી તેની અંદર ચણાનો લોટ અને લસણ અને મરચાંની પેસ્ટ જે અચકચરી બનાવી હતી તે મેં અહીંયા નાખી દીધી છે અને પ્રોપર હલાવી દીધું છે અને એની અંદર ખાંડ અને મીઠું નાખી દીધું છે। અગર જો તમારે પીળી કઢી બનાવવી હોય તો તમે એની અંદર હળદર નાખી શકો છો। હું અહીંયા વ્હાઈટ કઢી બનાવું છું તો મેં અહીંયા હળદર અને લાલ મરચું નાખ્યું નથી, પણ અગર તમે ચાહો તો આની અંદર લાલ મરચું બી તમે નાખી શકો છો। અને આની અંદર અત્યારે મેં મીઠું નાખ્યું છે। હવે હું એક વઘાર્યું મૂકીશ અને ઘીનો વઘાર કરીશું આપણે આની અંદર। તો મિત્રો મેં અહીંયા એક વઘાર્યું લીધું છે, હું ગેસ ચાલુ કરીશ પહેલાં અને એકદમ ગેસનો ફ્લેમ ધીરો કરી દઈશ અને હું નાખીશ 2 ચમચી જેટલું ઘી। તમે આને ઘીની જગ્યાએ તેલ બી નાખી શકો છો, પણ હું અહીંયા ઘીથી બનાવું છું। એકવાર તમે મિત્રો આવી રીતે ટ્રાય કરજો, બહુ જ સરસ કઢીનો ટેસ્ટ આવશે। મારા બાની રીત છે, તો એકવાર તમે આવી રીતના ટ્રાય જરૂર કરજો। ઘી ગરમ થઈ ગયું છે જો, તો હું ગેસનો ફ્લેમ એકદમ ઓફ કરી દઈશ પહેલાં તો। આ ટાઈમે આપણે જીરાથી વઘાર કરવાનો છે, તો હું આની અંદર પહેલાં તો જીરું નાખીશ, બળી ના જાય જીરું, તેનું ધ્યાન રાખવાનું છે, એટલા માટે જ આપણે ગેસનો ફ્લેમ ઓફ કર્યો છે। પછી હું એની અંદર હિંગ નાખીશ, લીમડાના પત્તા અને લાલ મરચું સૂકું। હવે હું ગેસ ચાલુ કરીશ, ઉપર આપણે તડકો આપીશું કઢીને। તો મિત્રો અહીંયા આપણું થઈ ગયું છે વઘાર, તો હવે આપણે એને કઢીની અંદર નાખી દઈશું। હવે મિત્રો હું આ જે તપેલી છે તેને ગેસ ઉપર મૂકી દઈશ। તો હું ગેસનો ફ્લેમ ઓન કરીશ અને જે તપેલી છે એને ગેસ ઉપર મૂકી દઈશ અને આને હું ઉકળવા દઈશ 10 થી 15 મિનિટ। ઉકળશે પછી મસ્ત ટેક્સચર આવી જશે। तो मित्रों તમે અહીંયા જોઈ શકો છો આપણી કઢી સરસ ઉકળી રહી છે।
તો તમે આવી રીતે વચ્ચે વચ્ચે હલાવતા રહેજો. જે ચણાનો લોટ નાખ્યો છે ને તેનાથી આ જે કઢી છે તે થોડી ઘટ્ટ થશે. હજુ આપણે થવા દઈશું. તો મિત્રો અહીંયા આપણી કઢી સરસ થઈ ગઈ છે. તો હવે આપણે એને સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું. તમે જોઈ શકો છો સરસ ઘટ્ટ થઈ ગઈ છે. હજુ થોડી ઠંડી થશે તો ઓર ઘટ્ટ થઈ જશે. તો હવે આપણે એને સર્વિંગ બાઉલમાં કાઢી દઈશું. તો મિત્રો અહીંયા આપણી કઢી ખાવા માટે રેડી છે. તમે આને વઘારેલી ખીચડી સાથે, રોટલા સાથે કે રોટલી સાથે બી ખાઈ શકો છો. તમે એકવાર આવી રીતના કઢી આ રીતથી જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો તમને આ કઢી કેવી લાગી. અને અગર તમને આ રેસીપી ગમી હોય કઢીની તો તમે તેને લાઈક કરજો, શેર અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. થેન્ક યુ મિત્રો. બાય બાય.